જો માલતી, ગર્ભાવસ્થામાં એનિમિયા એટલે કે પાંડુ રોગ થવાની શક્યતા વધારે હોય છે, જેનાથી તારા અને તારા આવનાર બાળકના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. અને એટલે આપણે ચોથા મહિને હિમોગ્લોબિનનો ટેસ્ટ કરાવ્યો છે. અને જો તારું હિમોગ્લોબિન 7 કરતાં ઓછું હશે તો આપણે લોહ તત્વના ઇન્જેક્શનનો કોર્સ કરવો પડશે. અને જો 7 થી 11ની વચ્ચે હશે તો લોહ તત્વની આ લાલ ગોળી દિવસમાં 2 વાર લેવાની. અને જો 11 થી વધારે હશે તો દિવસમાં 1 વાર લેવાની રહેશે. લોહ તત્વની આ ગોળીઓનો કોર્સ સગર્ભા અવસ્થામાં ચોથા મહિનાથી લઈને પ્રસૂતિ સુધી અને પ્રસૂતિ બાદ 6 મહિના કે 1 વર્ષ સુધી કરવો ખૂબ જરૂરી છે. આશાબેન એએનએમ અને સરકારી આરોગ્ય કેન્દ્ર પર આ લોહ તત્વની ગોળીઓ અને ઇન્જેક્શન્સ મફતમાં આપવામાં આવે છે. અને હા, જમવામાં પૌષ્ટિક આહાર જ લેવાનો. અરે વાહ માલતી, તારું હિમોગ્લોબિન 11 થી વધારે છે, એટલે તારે આ લાલ ગોળી દિવસમાં 1 વાર લેવાની છે. જમ્યાના 2 કલાકે અને ખાટા ફળોની સાથે આ લોહ તત્વની ગોળી લેવાની. હા બેન, હું આ ગોળી રોજ લઈશ. તને ખબર છે, સરકારના આ કાર્યક્રમથી માતા અને બાળકોના મૃત્યુ દરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તો તમે શું વિચારો છો? આવો આજથી જ એનિમિયા સામે લડવાનું શરૂ કરીએ. વધુ જાણકારી માટે નજીકના આરોગ્ય કેન્દ્ર આશા બહેન કે એએનએમનો સંપર્ક કરો. માતાઓ અને બાળકો રહે સશક્ત. બનાવીએ એનેમિયા મુક્ત ભારત.